મામીને ત્યાં થાય છે મસ્ત અત્યારમાં ગરમ ગરમ ગાંઠિયા ચા રેડી થઈ ગયો છે. આ સાઈડ અમે બધા નાસ્તો કરીએ છીએ, બધા રેડી થાય છે. અને મામીને જો ગરમી ચડી ગઈ છે. આટલા ગાંઠિયા પૂરા થઈ ગયા, અમે નાસ્તો થઈ ગયો. મેં કહું મામીને કહું, મેં કીધું લાવો મામી મજા આવી ગયો નાસ્તામાં. થઈ ગયો અમારે કાલનો મગજનો કરાયો કે નહીં પછી મામી કે પગનો કરાવો, હવે કીધું મગજ નહીં કરાવતો. અરે આટલા ક્યુટ મામી હે તો કેવું તો પડે ને. હે મામા તમને કહો પગનો કરાયો પછી મગજનો કરાયો કે નહીં? પગનો વારો પછી મગજનો વારો. હા જો મામા એ કીધું વારો તો લેવાનો જ છે. મગજ કેવું કામ કરે ખબર પડી જાય ને. કેટલું કામ કરે એમાં કઈ વાંધો નથી ને એમ. હા બરાબર હે. બા તો કાલે મસ્તી એ ચડ્યા હતા ને. હે મામી કયો તો ખરી. હા તો બેસવાનું દે. આ તો કાલે વાત થઈ તો મામાને કીધું મજા આવે કરાવતા આવજો. ક્યારેક ગરમ થઈ જાય ને તો વાંધો ન આવે. થઈ ગયો નાસ્તો માસી? પછી ખીચડીના કરવા જવાના હો, દાળ ભાત. હા એક તો ગાંઠિયામાં ખર્ચો થઈ ગયો હે. હાલો મામા આવું છે ને જેતપુર? મામા ને માસી ને બધાય. હે હું તો આજ સાંજે જ પહોંચી જઈશ. હા એમ કહું છું. જેતપુર નજીક થાય. ના મને કીધું 16 તારીખે આવશે. પછી હેપી બર્થડે મામા. ક્યાંનું ભૂલાઈ ગયું કાલનું. હેપી બર્થડે મામી. થેન્ક યુ. આ સાઈડ બધાયને હેપી બર્થડે માસી. મળ્યા પાછા બસ જયા પાછી જોઈએ હવે પાછું આવી રીતે કે કંપનીમાં જવાનું થાય નહીં મેળ આવે તો અહીંયા. અરે પાક્કું. જો મામાની દુકાન છે હજી ચાલુ છે બધું કામકાજ ખોલવાનું ને એનો. કઢી ખીચડીના થઈ જાય પછી પાછી આવીશ. પાછા પંજાબીના થઈ જઈશ એટલે આવી જઈશ. હા હાલો આવું હે તારે મૂકવા? ચાલો જઈએ હવે કોલેજે. આજે આપણે અહીંની બસમાં જવાનું. એને જો રોવ આવી ગયો તો મામા. હા બાય બાય. જો મને હાચે આજે બચાવી લેજે મામા. હું પહોંચીને ફોન કરી દઈશ. હા ખુશું મૂકવા આવે છે ને એટલી બીક લાગે છે ને. ખુશું હજી શીખો જ છે. અને મામાએ પેલા ના પાડી તો રોવા માંડ્યો. ખુશું કેમ રોતો હતો તું? એવું રોકાઈ કહેવાનું. જો ધીરે ધીરે યાર બહુ બીક લાગે છે. જો કઈ નજીક જ છે. મને તારા ઉપર વિશ્વાસ છે ભાઈ. હવે આવી રીતે હું ફોન કરું ને ગમે ત્યારે તમારે હાલવું ન પડે. તું આવજો રેપિડો થઈ આવીશ ને. હા તો વાંધો નહીં. આપણો રેપિડો રેડી થઈ ગયો હવે. ને ખબર પડી કે જેની ગાડી અમે લઈને અત્યારે આવ્યા એની ગાડીમાં ચાવી નથી તો ચાલુ થઈ જાય. એન્ટિક પીસ છે બાકી તારા હાથમાં આવું જ આવે. જો વગર ચાવી એમને ચાલુ થાય. બધું બંધ થઈ જતી છે ને એમને. હા ગેરમાં નાખી એટલે બંધ થઈ જાય છે. હે હા વાહ તારા જેવું જ મોડલ હે. કામનું મોડલ આપણે ખાલી ઘરે પહોંચાડી દેવાનું. કાંઈ ને હાલ તો શીખી ગયા તો કામ થઈ ગયું યાર. થેન્ક યુ. હાલો ઊભા રહી. અહીંયા સ્ટોપ છે આપણે. હજી બસ આવી નથી હજી. જો કે મારવાડીનું કોઈ દેખાતું નથી આ સાઈડ. અહીંયા ઊભી રહી. હા અહીંયા ઊભી રહેશે. તે પહેલાં હું આવી હતી ને બસ અહીંયા ઊભી રહી હતી એટલે આપણે છાયડે ઊભા રહી. આવી રીતે આટા જ મારવાના હે. જય શ્રી કૃષ્ણ. મળી ગયો બાકી તમારું ધ્યાન ગયા વખતે વહી ગયું તો આ વખતે વયું ગયું. હા દેખાઈ જાય ને ખુશું. બહુ લાંબો રહ્યો એટલે. તમે હજી ન દેખાવ. તમે રાજકોટના નથી ને. રાજકોટના દેખાઈ જાય પણ તારા લીધે હું દેખાઈ ગઈ ને એમ હોય. રાજકોટના હસતા થોડીક રહી દેખાઈ જાય. રંગીલું રાજકોટ ભાઈ દેખાય. જેતપુર અહીંથી આગળ એટલે એ આખા કાંઈ વાંધો ને. તમ તારા અમદાવાદ વાળા હે. કઈ પ્યોર રાજકોટ નથી. હવે રાજકોટના થઈ ગયા ને. હા હવે બની ગયો. ક્યાં જાઓ છો કોલેજે? સરસ સરસ. તો ફાઇનલી ગાઈસ જો કોલેજે પહોંચી ગઈ છું. આજે વાયવા ચાલુ છે. 1.5 કલાકથી વાયવા ચાલુ છે પણ આપણો રોલ નંબર પાછળ હોય ને તો હજી વારો નથી આવ્યો. ઓલી સાઈડ વાયવા ચાલુ હોય ને આ સાઈડ બેઠા છે એટલે ફોનમાં બધું વાંચી છે ને જેના વાયવા પૂરા થઈ ગયા હોય ને એ બહાર આવે ને તો અમે એને પૂછી કેવું ગયું, ક્યાં ક્વેશ્ચન પૂછ્યા. તો સર એવા ક્વેશ્ચન પૂછે છે ને કે બધાને એક બબે ક્વેશ્ચન તો અલગ હોય જ. ત્યાં જાઓ ને એટલે કંઈક પાછું નવું જાણવા મળે જેવું આપણે વાંચવામાં જ ન આવ્યું હોય કોઈ દિવસ. એટલે અત્યારે વાયવાની પ્રિપેરેશન હાલે છે ને અસાઇનમેન્ટનું ને બધું છે. એમાં સાઇન ને સિગ્નેચર કરવા જવાની છે. તો
તો એ કામ ચાલુ છે. હવે હું અત્યારે વાયવાનું વાંચું છું કારણ કે વાયવા સારા જાય ને તો વાંધો ન આવે. એમાં હું આવે અને બાકી ઓલા 2 ક્વેશ્ચન બાકી પૂરું. પછી આખો પ્રોજેક્ટ જોઈને 1% બી આવી નથી. મેં તો એ જ જોતો તો મને વાહ ક્રીના, આપણને એવું પૂછે તો તમને જે આવડી બોલી જાવ. બધાયને એ જ પૂછે. આને વધારે ટેન્શન છે. બે question. આનો તો વારો આવી ગયો નહીં, આનો આવી ગયો, આનો આવી ગયો. ક્વેશ્ચન એની રીતના પૂછશે પછી એમ કે તમને જે આવડે એ બોલો. સર કે એવું અમને પૂછવું જોઈએ ને. પછી કે 5% નો આવડ્યું કઈ વાંધો નહીં. કે ચાલ. વાંચી નહીં પેલા જ કે વાંચી નહીં મેં સર સાચું કહું એમ કીધું તો ગુજરાતી વાત કરી. જવાબ જ ગુજરાત એમ દીધા અમે. ઈ કે સાચું કહું. મેં સાચું કહું છું વાંચ્યું હે કેટલું આવડે તમારા એનું? સામે આવીને બીક લાગે છે મને. ચોખ્ખું કીધું તમારા સામે આવીને બીક લાગે તો કે કા તું મને કઈ ગઈ હોય કે તારો પ્રોજેક્ટ લેટ હતો તો એને એક્સેપ્ટ કર. તો હવે હું શેની બીસ મને તો બીક લાગે ખબર નહીં. તું જા, તને નથી બોલાવે. હું પ્લીઝ આ હાથ આઈ મારો ખેંચી ખેંચીને લાંબો કરી નાખ્યો. તું ગુસ્સામાં હતી તો અમે ગુસ્સામાં નહોતા કા? સમજદાર માણસ હંમેશા ગુસ્સામાં ના હોય. ઓહો, તું તો રહેવા જ દે, તારે કઈ બોલવાનું નથી. સમજદાર નથી એટલે ઈ ગુસ્સામાં હતી. આપણે તો સમજદાર છે ને બ્રો. સોરી બ્રો. તને બ્રો બોલાવી જ નથી બ્રો. સોરી બ્રો છે ને ક્યારે સોરી વરી કહેવાનું ન હોય. જો ઈ કે છે મતલબ ઈ બ્રો નથી. ટેકનિકલી સોરી ન કહેવાનું તો બ્રો ને પછી છે ને એ બહુ ટાઈમ સુધી ગુસ્સે ના રહેવાનું. યસ. તો તું ગુસ્સે રહે ને તે આવું કર્યું પછી જેવું થાય ને. એમનેમ તો થયું નહોતું. હું હવે તારે આને મનાવવાને બદલે આને પાછું સાથ આપે છે. સાથ નથી આપતી. હું તને મનાવવાની ટ્રાય કરું. મને મનાવવાની ટ્રાય કરે છે. હું ક્યારે તારથી રીસાણ? પણ અમારે વાંધો તો આનથી જ છે. હું એને હેલ્પ કરું છું કે એ તને મનાવી લે એમ. ના એને હેલ્પ એવી એને મગજ હાલવો જોઈએ. આ તો તે હિન્ટ આપી એને. ઓય માં મેં એને થોડી હેલ્પ કરી છે યાર. આવી હેલ્પ આની નહીં કરવાની. સમજદાર માણસને છે ને એમ નહીં મગજનો વિચાર ન થતો કે મારી તો હેલ્પ કરવી જોઈએ. તે મેં તને એમ નહોતું કીધું કે મને કે રહેવા દે હવે રહેવા દે, તોય તે મારે યાર એવું કર્યું ને. પણ હવે માની જાઓ. મેં કેટલી વાર એને પૂછ્યું, એને મને કાંઈ કીધું. એક તો અમારા આજ વાયવામાં વારોય ન આવ્યો, 36 લગી જાય છે ને અમારા વાયવા છે એટલે અત્યારે પ્રેઝન્ટેશનની સ્લાઇડ જોતા હતા કે બધી બરાબર છે ને છેલ્લે લગી દેખાય છે કે નહીં. દેખાય છે પ્રિયા ક્યાંથી? આ બ્લેક કલરમાં કંઈ વાંધો નથી આવતો ને? બરાબર કલર છે ને બધે? ઓકે ચાલો હાલ ફૂલ કર્યું, બધી બતાવી દે એકવાર. હાલ નેક્સ્ટ કરતી જા. જો આ રીતે આપણે બનાવી છે. અહીંયા લગી મારું છે, અહીંથી સુહાનીની ચાલુ થાય છે. ઓકે અને લાસ્ટ હવે આવશે થેન્ક યુ નો કલર ચેન્જ કરવો હોય કે બરાબર જ છે? બરાબર છે. ઓકે રેડી હાલો. સ્લાઇડ આની ઉપર હોય પછી ઓરેન્જમાંથી પિંક ન કરવા પડે. ના એમ નહીં, થેન્ક યુ નો ખાલી બ્લેક ફોન્ટ આ તો ન દેખાતા હોય તો. ઓરેન્જમાં કયો ન ગયો બીજો કલર નાખ. બાકી બરાબર જ છે ને? રેડી વ્હાઈટ હાલે. વાઈટ આવે પણ અહીંયા બરાબર છે. હવે ચેન્જ ઓકે હાલ કરીએ ચાલુ. પહેલેથી કર હાલ. પહેલું ઇન્ટ્રોડક્શન માંથી ચાલુ થાય છે. ચાલો કરીએ ચાલુ પ્રેક્ટિસ. આવી Our next point is the conceptual framework is our model. Our model is very simple. The digital marketing connect with the customer engagement and customer engagement help to the brand loyalty. It also depends on brand loyalty. Now here my part of the presentation is over. I would like to hand over this presentation to Suhani Chitroda to continue this presentation. Okay? ઓકે everyone, this is the part of Neha I completed. This is hand over to me to complete the next part of my project. Now I would like to explain the research methodology of our study. Our research type is મોડા જાય. ન જમાય કીધું તો પહેલા. આપણા માટે સ્પેશિયલ બનાવી એમાં જ જવાય. સ્પેશિયલી ફોર હા, sorry, તને ક્યાં હું બોલાવું છું? સ્પેશિયલી એબલ્ડ પીપલ હાલો આપણે લેક્ચર ભરીએ હવે. ફોર ફીમેલ સ્ટુડન્ટ્સ એન્ડ સ્પેશિયલી એબલ્ડ પીપલ. ઓલવેઝ ઇન ફોન, ઓલવેઝ ઇન કોમા, ઓલવેઝ ઇન સ્નેપ, ઓલવેઝ ઇન બ્લોગ. જો